તો હેલો ફ્રેન્ડ્સ, હવે આપણું નવું કોમ્પિટિશન લઈને આપણે આવી ગયા છીએ અને આજના કોમ્પિટિશનના પાર્ટિસિપેટ તમે જોઈ શકો છો. આટલા વ્યક્તિ છે, આ બધા આપણા કોમ્પિટિશનના પાર્ટિસિપેટ છે. અને આજનું કોમ્પિટિશન તમને દેખાડી દઉં કે આમાં આ ગોળ કુંડાળું છે, આ બધી બાજુ ગોળ કુંડાળું આપણે થયું છે. તો ફ્રેન્ડ્સ, આજનું ટાસ્ક આપણું એ છે કે આ ઝંડો છે ને આપણે આંખમાં પાટી બાંધીને જે ઝંડો આ ઉપાડી લેશે એ આજનું વિડીયો બનશે. અને આંખમાં પટ્ટી બાંધીને આ કુંડાળાની જે જશે ને એ વ્યક્તિ આઉટ થઈ જશે. આપણે આમાં જોડી આમાંથી ઉપાડી લેશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજના પહેલા કોમ્પિટિશનના ભાગીદાર છે આપણે આ બે વ્યક્તિ, અને આપણે જોઈએ આ બેમાંથી કોણ વિજેતા બને છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ બે પાર્ટિસિપેટ થઈ ગયા છે, બેની આંખમાં પાટી બાંધી દીધી છે અને આપણો ઝંડો જો અમે છે એને અડવાનો છે. બેમાંથી જે પહેલા ઉપાડી લેશે એ આ વિજેતા બનશે અને એમાંથી એક આઉટ થઈ જાય અને રૂટીની બહાર જશે એ પણ આઉટ છે. આપણા સેકન્ડ પાર્ટિસિપેટ. હવે આ બેમાંથી આપણે જોવાનું છે કે આપણો ઝંડો કોણ લઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, અત્યાર લગી તો અમને બધાને બહુ મજા આવી છે. બાકી હવે આપણો આ થર્ડ રાઉન્ડ છે અને થર્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ આ બે વિચાર જોઈ શકીએ આપણે. અને હવે આપણે આપણો થર્ડ રાઉન્ડ ચાલુ કરીએ. અત્યાર લગી આપણે જોયું રમત આપણી બહુ રોમેન્ટિક થઈ ગઈ છે અને આપણી આગળ પેલા ફાઇનલ રાઉન્ડના 3 પાર્ટિસિપેટ થઈ ગયા છે. એમાંથી જે આપણે ઝંડો જે લઈ ગયા છે એ આપણો ફાઇનલ વિનર બનશે અને એ આ બોક્સનો આપણો હિસાબ છે. આપણે જોઈએ આ 3 માંથી કોણ ફાઇનલ વિનર બને છે. તો ફ્રેન્ડ્સ, આજના વિનર છે આપણા આ ભાઈ. નામ તારું? સાવનભાઈ. સાવનભાઈ આપણા આજના વિનર છે, જે આ બોક્સ જીતી ગયા છે. અને એમાં આપણે જોઈએ અત્યારે શું નીકળે છે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold. I'll fulfill what I started.
તો ફ્રેન્ડ્સ તમે જોયું એ પ્રમાણે આજના વિનર હતા આપણા સાવનભાઈ આજના આપણા વિનર બની ગયા છે. અને આવા આપણે દરેક વિડીયોમાં આવા કોમ્પિટિશન કરીએ છીએ. અને હવે આગળ પણ આપણે આવા કોમ્પિટિશન કરીશું ને આવી રીતે નવા વ્યક્તિ યારે કોમ્પિટિશન કરીએ છીએ. અને વિડીયોને સબસ્ક્રાઈબ ને બેલ આઇકનમાં ઓલ દબી દેજો, લાઈક પણ કરી દેજો કે જે આપણે ચેનલ થોડુંક આગળ વધે અને ચેનલને થોડોક સપોર્ટ મળે એવું કાંઈ કરી દેજો.